સુરતમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીની ધરપકડ. ચોકબજાર પોલીસે આરોપી દીપક સોંદરવાની ધરપકડ કરી. પરિવારની ફરિયાદને લઈ પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીને દબોચી લીધો. આરોપીએ વેડ રોડ પર રમણનગર સોસાયટી નજીક સગીરાનું અપહરણ કર્યું હતું. લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યાની પણ ફરિયાદ છે. પોલીસે દુષ્કર્મ, પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. ત્યારે પરિવારની ફરિયાદને લઈ પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ વેડ રોડની રમણનગર સોસાયટી નજીકથી સગીરાનું અપહરણ કર્યું અને લગ્નની લાલચ આપી વારંવાર તેના પર દુષ્કર્મ પણ આચર્યાની કેફિયત છે. ત્યારે પોલીસે દુષ્કર્મ, પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ વેડ રોડ પર રમણનગર સોસાયટી નજીક સગીરાનું અપહરણ કર્યું હતું. લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યાની પણ ફરિયાદ છે. પોલીસે દુષ્કર્મ, પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.